માતાજી મિત્રો, તો આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને વાગ્યાથી 6:20 અને હવે આપણે ઉઠી ગયા. તો નેચર જઈ બ્રશ કરી દઈએ અને પછી નાહી ધોઈ લઈએ. અને નોકરી આજ જવાનું આખો દિવસની નોકરી આજ, તો નોકરી પણ જતા રહે ચા પાણી કરીને. બરાબર, તો કન્ટિન્યુ વ્લોગમાં રહેજો જોડાયેલા. તમને આજનું રૂટિન જે પણ હશે એ બતાવી દઈશું વ્લોગની અંદર. જય માતાજી. જય માતાજી મિત્રો, તો વાગ્યા છે 7:40 અને હવે આપણે નહીં તો તૈયાર થઈ ગયા. એટલે કે બ્રશ બધું કરી દીધું. તો માતાજીની દીવા અગરબત્તી કરી દઈએ અને પછી ચા પાણી કરી દઈએ. ચા પાણી કરી પછી નીકળીએ નોકરી ઉપર. તો કન્ટિન્યુ બ્લોગમાં જોડાયેલા રહેજો. વાગ્યા છે 8:30 અને આપણે હવે નોકરી પર આવતા રહ્યા. એટલે કે જે પણ રૂટિનનું કામકાજ હોય રોજની પઠાણ એ પટાઈ દઈએ અને પછી બ્લોગ સ્ટાર્ટ કરશું. હવે જઈશું બહારનું કામ પહેલું પતાવશું, પછી અંદરનું પતાવશું. તો વાગ્યા છે 9:20 અને આપણે ઓફિસનું કામ ને બહારનું કામ હતું એ પતાવી દીધું નોકરીનું. અને એક અમારે એક ભાઈબંધ આવી ગયો હોય હિસાબ કરવા માટે, કિલર કહેવાય. એટલે જોઈ લો, તમને બતાવી દઉં. આ બેઠા વધઘટ થઈ ગયો ચેક કરીએ ત્યાં 24 કલાક કર્યા કે નાઇટમાં તો નાઇટ 24 કલાક કર્યા. એટલે 3 વાગે આવે છે ને તું? 3 વાગે. અને કોઈક ખાવાના તો છોડાય પેલા. પંકજ હા, અમારા બંને ઝઘડો ચાલુ જ હોય. હા, એટલે તો છોડાય. પૌવા છોડાય. પૌવા હાલ કહેતો કે હું એ છોડાયા હતા કે નોકરી પર ખાવા. એટલે મને એમને કીધું હતું કે હું આલુ કરી ખાઈ જાય. કેમ કે શેઠ ખરા ને એ આલુ કરી ખાવા જઈ શકે, પિલર ના જઈ શકે. આપણને પગાર આપે છે ને એના પગાર નથી. કેટલા? તો આ ભાઈ 3 વાગે નોકરી આવ્યો તો તે હવે અત્યારે છૂટ્યો 9:20 અને હિસાબ કરીને આલીને ઘેર જા અને ઘરનું જે કામકાજ છે એ કરશે. બરાબર, ખેતર તો એને સી નહીં. સી ખેતર હું આવું પેલા કરાઈ જાય. ખેતર તો થઈ નહીં એટલે બાર ગમનો પણ ભાઈ મહેણા રહે એટલે જે કામકાજ હોય કરશે. બરાબર, તો હવે જવું છે બહાર ડિસ્પેન્સરના રીડિંગ લેવાય એટલે લઈને આવીને ભાઈ કન્ટિન્યુ બ્લોગ ચાલુ કરીએ. જય માતાજી મિત્રો, તો અમારા કોમ્પેક્ટ ડિસ્પેન્સરના ટેકનિશિયલ આવી ગયા છે. રીડિંગનો પ્રોબ્લેમ હતો, તે ચીપ નવી નાખી તો એમને બતાવી દઉં. રહ્યા હતું એ અમારે બનાવી મુકેશભાઈ. તો કેવું તમારે? કશું નહીં કેવું? ના, અમારા ધંધા જ એવા છે કે જો ડખા થાય એટલામાં પહોંચી જવું પડે. એવું એમ? અમારા ધંધા જ રહે છે. ડિસ્પેન્સરના જો ડખા થાય એ કણા મોણ પહોંચી જાય તરત જ, એક કે મોને આવી જાય. અને આપણી સાઈડ ઉપર તો જલ્દી આવે. જીવાતા નહીં પણ વગર સાઈડ ઉપર સારું રાખીને એમને એટલા માટે જલ્દી આવી જાય. તો કન્ટિન્યુ બ્લોગમાં જોડાયેલા રહેજો. તો વાગી ગયા 10 ને 12 વરસાદ ચાલુ થઈ ગયો છે ને ભાઈને ફરીથી આપણે બ્લોગ મળી તો ગાડીને પૂછ કરી હતી. પણ આ જ ઇન્ટરવ્યૂ લેવાનું હતું પણ આપણે પહેલથી પૂછી લીધું. એને દુઃખ ભરી કહાની થઈ હતી કે જોવા જવાનું કેન્સલ થયું નહીં. પછી રાખી તો આ વરસાદીના કારણે લાવ્યા લાગે. તારા કારણે? મારા કારણે. જેમ હું આવું કોઈ પૈસા. તો વાગ્યા છે 1:20 અને હવે જમવા બેવું. તે ભાઈબંધ મારો સાસ લઈને આવી ગયો. એના અંગાત મંગાવી હતી સાસ, તો આપણે હવે સાસ લઈ લઈએ. સાસ લઈ લીધી અને હવે જમી લઈએ. બરાબર, કન્ટિન્યુ બ્લોગમાં રહેજો જોડાયેલા. તો મિત્રો આપણે હવે જમી લીધું. જમીને હવે આવી જાય ઇલેક્ટ્રિક રૂમમાં પાણી પીવા માટે. પાણી પી અને હવે બહાર કરી બોટો મારીએ અને પછી ઓફિસમાં જઈને બેસીએ. તો વાગ્યા છે 8 ને આપણો વરસાદ ચાલુ થઈ ગયો. તો બનતા સુધી પલળતું ઘરે જવું પડશે અને વાટ જોઈએ. જો વરસાદ રહી જાય તો પલળવું ના પડે અને પલળતા જે મજા આવશે. બાઇક છે એટલે થોડી વાટ જોઈએ સારું. અને વરસાદ હવે વધી જાય છે તો આપણે હવે કડીક પલળી લઈએ. બરાબર, વરસાદ ચાલુ છે 8:20 થઈ તોય જબરજસ્ત પડે. રાત પડી વરસાદ પડ્યો. અમારા ગામમાં પણ ચાલુ વરસાદ. બંધ રહે સારું તો ઘરે જઈએ. તો વરસાદ રહેવાનું નામ લેતો નહીં એટલે અમે 2 જણા જઈએ છે બાઇક લઈને ઘરે. બાઇક ઉપર પલળતા નહીં મજા આવશે. આયરન ઉગરતી જા મેં છે 1600 રૂપિયા જવું પડશે પલળતા.
હવે ઘરે જઈને પછી કન્ટિન્યુ વ્લોગ ચાલુ કરું, બરાબર? જય માતાજી. જય માતાજી. વચમાં આવીને ઉભા રહે હા, જબરજસ્ત વરસાદ ચાલુ જોઈ લો, બાઇક પર હેડાય એવું જ નહીં. આ પાર્લર વિકરાઈને ઉભા રહ્યા, આ નેચર શેડ નેચાઈને ઉભા રહ્યા, વરસાદ ના આવે પલળાય નહીં આપણે એટલે. ચાલો બંધ થઈ ગયો એટલે નીકળી ગયા હતા, ચાલુ જ છે વરસાદ. વાગ્યા છે 9 અને આપણે પલળ્યા વગર નોકરી પરથી ઘરે આવતા રહ્યા અને હવે જમવા બેહું, જમવાનું તૈયાર. તો હવે જમી લઈએ, જમીન પછી બ્લોગ સ્ટાર્ટ કરું. તો જમવામાં સી ભજીયા જોઈ લો અને છાશ. તો આપણે હવે જમી લઈએ. તો મિત્રો આપણે હવે જમી લીધું હા અને કિશુભા વેકાણ પાણી પીવી જોઈ લો. તો કિશુભાનું હવે બહાર લઈને જવું હા ઊંઘવા માટે. તો વાગ્યા છે 10:45 અને હવે ઊંઘવું છે, કારણ કે બહાર ઊંઘ્યા હતા પણ વરસાદ આવતો હતો એટલે આજે કર્મો પથારીઓ કરાવરાઈ છે. અને આટલે આપણા વ્લોગનો એન્ડ આપીએ છીએ. તો તમને અમારો વ્લોગ વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં જણાવજો. જય માતાજી. હવે મળશું નવા વ્લોગ સાથે. આ ટૂંકો વ્લોગ બન્યો હા, પણ હવે કોશિશ કરશું લોબો બનાવવાનો, બરાબર? તો જય માતાજી.